ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને સવારના વાગ્યા છે 7:45. મુકુંદના પપ્પા જાય છે વાડીએ. હજી દવા છાંટવાની છે? કપામાં છટાઈ ગઈ? કપામાં છટાઈ ગઈ. તો હવે તુવેરમાં છાંટી દો. તુવેરમાં છાંટવાની, મોરણમાં જવાનું છે. મોસમમાં પડી તો નવરાઈ ન જડે. બે ખેતરમાં છાંટીને પછી જ માંડવી કાઢવાની છે. તો માંડવી તો આપણે એમ કહેતા 23 તારીખ પછી કાઢી. 23 તારીખ તો વહી ગઈ. 23 તારીખ વરસાદની બહુ ફૂલ મોટી આગાહી છે. હજી આગાહી પાછી આવી? હા, 28 તારીખે વરસાદ ફૂલ છે. ઓહો, તો 28 તારીખ પછી માંડવી કાઢશો તો મને એમ ઉગી જાય જમીનમાં. હા, એમાં તો આપણું કઈ હાલવાનું નથી. ધાયરું ધણીનું થાય, જે દેવું હોય છે એ દેહે. બાકી માંડવી વરસાદ પછી જ કાઢવીશ, વરસાદમાં કાઢવી નથી. અને આજે છે ત્રીજું નોરતું. બધાને હેપી નવરાત્રી અને બધાય આનંદથી ખેલજો. બધાને માતાજી હાજર નરવા રાખે, સુખી રાખે. માસ બંક માર્યો છે આ લોકોને. ફર્સ્ટ લેક્ચર મારો હતો, હું ક્લાસમાં ગઈ તો કોઈ એટલે કોઈ સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટ પણ નહોતો. અને અહીંયા આવીને ફોન જોવે છે, બધા બેઠા છે અહીંયા. અમે સામે તમારો બ્લોગ ઉતારી. આ મેડમ એ જો બંક મારીને અહીંયા તમારી અટેન્ડન્સ લેવા. હા મેડમ, બધાય ભગવાનને બધાયને દે. બધા ભગવાનને આપે. ભગવાન બધાયને આપે એમ. ભગવાન બધા રોંગ નંબર લાગી. રોંગ નંબર લાગી ગયો. એ તો રોંગ નંબર છે. તો ક્લાસ આવતા સેમેસ્ટરમાં છે ને પહેલા લેક્ચર થી જ આમ જ કરો તમે. આવતા સેમેસ્ટરમાં મેં તમે એચઓડી બની જાવ ને કાઈ નહીં. એટલે અમારે મેડમ તમે સાંભળ્યું છે ક્લાઉડ કિચન એમ એની જેમ ક્લાઉડ ક્લાસ એમ નહીં. આ આગલા સેમેસ્ટરમાં મેં ટીવાય ની અંદર સબ્જેક્ટ નથી લીધો, એટલે હું નહીં આવું. સીસી હોય તો તમે દરરોજ ઓલી સાઇન લઈને આવો કે અમારે લીવ જોઈએ છે. હું દરરોજ તમને સાઇન કરી દઉં. ખોટું તો કાંઈ નથી. જો કે આવો છો તો એ ક્લાસમાં કંઈ એટલું બધું તો આપણે ભણાવતા જ છીએ નહીં. એ પછી હું તે હાલો ઓલા બધા જો બંક મારીને ટીવાય વાળા બેઠા છે. ત્યાં તો ફોટોશૂટ ચાલે છે. ક્યારનું હાલે છે. અને હવે આમ સાઈડ ક્યાંક જાય છે, ખબર નહીં. આમ ક્યાંક કરવું હશે. ક્યાં જાય? ઓ ત્યાં વચ્ચે નવી લોકેશને ફોટા પાડે ને. હા, નવી લોકેશને ફોટા. માં એક જગ્યાએ આવી ગયા ફોટા, એટલે હવે અહીંયા ચેન્જ કર્યું છે. જો ફોટોશૂટ. હું જ્યારે ગ્રાઉન્ડમાં આવું ને ત્યારે ફોટોશૂટ જ હાલતું હોય અહીંયા તો. પણ એ બંક માર્યો છે, અહીંયા આવીને ગેમ રમે છે ફોનમાં. હું કેવી કેવો તમારો લેક્ચર છે. પણ મારો જ લેક્ચર હાલે છે તમારા ક્લાસમાં, અને હું અહીંયા આવીને તમારો લોગ ઉતારું. મુકુંદ પટેલ. મુકુંદ પટેલ. હા હા, સારું. હું જોઈશ કાલે વધે છે. હા સારું. જો ક્લાસમાં નથી બેઠા ને ગેમ રમે છે. અને આનો ફોટોશૂટ અહીંયા ચાલે છે. લે, આ બેને તો બહુ કમેન્ટ કરી દીધી કે નવરાત્રી આવે ને પવન વયો જાય. આવી કમેન્ટ કેમ કરી? આવું કઈ રીતે તમે કહો છો? આને એટલી વારમાં હજી સવારે વાળું ઓરીને આવ્યા તો વિખાઈ ગયા કે ફોટોશૂટ માટે અલગ હેરસ્ટાઈલ વારે છે. એને તો સારું જ છે. હોસ્ટેલ વાળા મજા આવે ત્યારે આઈ લાવે, અને તમે આવીને બંક મારો. આ તો હા, બંક રમેલો તો તમે ક્લાસમાં તો હતા નહીં ક્યાંય? કેમ ન થયા? કેવું છે? મેં તો પ્રિન્સી તો ક્યારે બંક નો મારે. મેં કીધું હોશિયાર સ્ટુડન્ટ નો મારે. હા, કાલે કેટલા વાગે મારી સાથે? 3 વાગ્યા સુધી, 3:30 વાગ્યા સુધી હતા ઓફિસમાં. નો મારે. સિનિયર સ્ટુડન્ટ છે જો આપડા. આ બધા જ છે બંક મારવા વાળા. ક્લાસમાં નો આવે એવા. કોલેજે લાઈટ નથી લાગતી કારણ કે વેનસડે છે ને, એટલા માટે અહીંયા જનરેટર સ્ટાર્ટ કરી દીધું છે. લેબ ને ક્લાસ ને બધું જનરેટર ઉપર જ આજે હાલે છે. આ બધા તો શું કરે છે? ગરબાના સ્ટેપ શીખે છો? નિરાતે શીખવાડો એટલે આવડી જાય બધાને.
હા નવો સ્ટેપ છે હું શીખી લઈશ ઘરે જઈને. તમારે નથી શીખવા? તમારે નથી ગરબા શીખવા? શીખવાડે છે. હા નવો સ્ટેપ છે શીખવાડે છે શીખી લો. 1 2 3 અરે રે 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 ફોટો શૂટ થઈ ગયું, ગરબાના સ્ટેપ શીખાઈ ગયા. હવે બધા થાકી ગયા છે એટલે બધા ફોન લઈને બેસી ગયા. અરે એમ નહીં કહું છું કે પેલા ફોટો શૂટ કર્યું, ફોટો શૂટ કરીને થાકી ગયા, ગરબા રમી લીધા, હવે ફોન જોવા માંડ્યા બધાય. હા એટલે ફોટા સેન્ડ કરે છે, પછી કે છે સેન્ડર થી મોકલું, વોટ્સએપ થી મોકલું, ટેલિગ્રામ કરું કે ફાઇલ મોકલું. એટલે એકબીજાને ફોટા સેટ કરે છે અને કે છે કે મારામાં સરસ આવ્યો, તારામાં આવો આવ્યો, ઓનામાં આવો આવ્યો. સોંગ ડિસાઈડ કરે છે કે આજે ચણિયા ચોરી પહેરી છે તો આજે કયું સોંગ રાખશું. યરિંગ ક્યાં પહેરવા લ્યો એ કઈ નહીં. આ સારો જવાબ હતો. ઓને એવું થાય લ્યો. તો અત્યારે મિત્રો 10:30 વાગી ગયા છે અને હું ઉઠ્યો અત્યારે 10:30 નાઈ તો જસ્ટ તૈયાર થયો છું હજી. અને આજે અમે કોઈ કોલેજ નથી ગયા કારણ કે બધાને કાલે લેટ થઈ ગયું તો સાંજે 1:30 વાગે બધા કરાવ્યા. દીદી નવરાત્રીમાં ગઈ હતી એટલે એ બી 1:30 વાગી ગયા હતા બધાને. એટલે પછી 1:30 વાગે આવીને વિડીયો આખો એડિટ કર્યો તો 4 વાગી ગયા. પછી હવે સવારે વહેલું તો ઉઠાય નહીં હવે કોલેજ, એટલે પછી બધા આવવાના જ નહોતા ફ્રેન્ડ્સ લોકો. એટલે પછી આજે હોલિડે જ રાખી દીધો કોલેજ માટે, આજે છુટ્ટી કરી નાખી. અને કાલે બી નહોતા જ આયા, ઓલમોસ્ટ ક્લાસ ખાલો જ હતો ને આજે બી હશે કારણ કે નવરાત્રી હાલે ને તો ક્લાસમાં કોઈ આવે જ નહીં, આમ થોડું ખાલું જ હોય. એટલે આજે આપણે ગયા નથી ને અત્યારે જો મસ્ત અત્યારે અંધારું છે, તડકો આવ્યો નથી, આ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, એકદમ કુલ વાતાવરણ છે. જો देखो आज सब हम फैकल्टी स्टाफ खाने के लिए आए हैं यहाँ पर पाव भाजी. ચિંતનભાઈ તો જાંબુ હંતાડે છે, આમ જાણે અમે ખાઈ લેવાના હોય એમ. મારી બસ હતી લેટ થઈ ગઈ. હું કોલેજેથી મેં 2 વાગે પંચા આઉટ કર્યો તો બસ ટ્રેક કરી તો બતાવતા હતા ચોકલી. પછી બીજું કોઈ ઓપ્શન નહોતો ઘરે જવા માટે, એટલા માટે મારી ફ્રેન્ડ છે એને મને ગ્રીન લાઇટે ઉતારી દીધી અને ત્યાંથી પછી અમને આ બસ મળી ત્યાં આપણે આ બસ મીન્સ કે ઓલી છે આ સ્લીપિંગ કોચ છે આવડી આ બસ અહીંથી નીકળી તો મેં કીધું છેતરસે ઉતાર દેશો તો કે હા ઉતારી દેશો. હું મેં આખી ખાલી છે આપણે આમાં બેસી મને એમ લાગે છે સુરત જવું હોય તો સુરત વયા જાય આજે આમાં બેસીને. જઈ રહ્યા હતા ચાંદખેડા અને ચાંદખેડા જતા હતા ને અત્યારે શિવરંજી પહોંચી ગયા છે. જાય છે આ બધી જે માર્કેટ છે ને આ બધી અહીંયા કપડાની જે માર્કેટ છે ને અહીંથી લઈને અહીંયા સુધી આગળ આ બધી અત્યારે બંધ છે. આ બધી કપડાની માર્કેટ છે ઓળખાય ત્યાં, અને આ બાજુ પણ છે અહીંયા થોડીક બધી આ બધી શોપ્સ છે અહીંયા. વાગ્યા છે અત્યારે 4:30 અને હું ગઈ હતી બસ સ્ટેન્ડે દવા લેવા માટે કારણ કે મને દાઢનો દુખાવો થતો હતો એટલા માટે. ત્યાં ફૂલ વરસાદ હતો અને અહીંયા હું આવી ને તો અહીંયા જો તડકો છે ને તડકાની અંદર વરસાદ આવે છે. અત્યારે કેવું છે આમ જ્યાં છે ત્યાં છે, નથી ત્યાં નથી એવું હાવ. અને અહીંયા જો કેટલા બધા કેળા છે, આપણા ફઈ છે લઈ આવ્યા છે, સાતલપુરવાળા ફઈ અહીંથી નીકળ્યા ને તો દેતા ગયા. ત્યાં બહુ કેળા છે ને સાતલપુરની અંદર સસ્તા હોય કા મમ્મી? હા અહીંયા આપણે 40 ના 30 ના ગામમાં તો આપણે 40 ના કિલો એટલાના છે અને ત્યાં 30 ના કિલો
અને ત્યાં તો ભાઈ એમ 20 ના કહેતા, કિલો. 20 ના કિલો 50 100 ના 5 કિલો એમ. હા તાર પપ્પાને બહુ ભાવે ને હમ. એટલે એને ખબર જ છે ને બેન ને ખબર હોય હા મારા ભાઈને હું કેળા બહુ ભાવે. હા તાર પપ્પાને કેળા અને કેળી બે કેળી, વસ્તુ બે બહુ વસ્તુ ભાવે. હોય ને એટલે એનું ફેવરેટ. શાકય ન જોઈ. હા તેમ બપોરે એને ખાંજે શાક નો દો ને તો એને હાલે, કેળા ને કેળી દઈ દો ને તો બે તેનું ફેવરેટ છે. એટલે ફરી દેતા ગયા હા અહીંયા. એ જો રાજકોટ હું દવા લેવા ગઈ ને તો દવાઈ લઈ આવી છે. હમણાં બહુ જ દાઢમાં દુખાવો થાય છે. ખબર નહીં સવારે દવા પીધી હોય ને તો બપોર સુધી સારું રહે, બપોરે ઉઠીને તો પાછો દુખાવો. ડોક્ટર ચેક કર્યું શું છે? એને આમ મેં કર્યું તો એને લાઈટ મારીને જોયું. હવે ખબર નહીં કીધું એને શું છે પોલ છે ઈ કાંઈ ન પેટું કીધું એને. વધી ગયું છે એમ કઈ કીધું જ નહીં. કાંઈ ન કીધું એને દવા દીધી. ઈ કે આ સરકારી ડોક્ટર. ઈ કે જમીન ઈ કે કોગળા કરજો ઈ કે ગરમ પાણીથી, ખાલી એટલું કીધું. પણ એમને ખબર તો પડે ને કે આ અને ઠંડુ ગળ્યું ને ખાટું ને એવું ન ખાતા, બસ એટલું કીધું. એમ નહીં આપને એમ કહે કે ભાઈ પોલ છે તો આપણે ભરાવી ઈ તો પડે. તું કહેતી હતી ખાંજે ઓલા ડોક્ટર પાસે જાજે, પણ મેં કીધું હા, પેલા એટલે ફ્રી ની કીધું દવા સારું લઈ આવી. ફ્રી ની દવાથી સારું થઈ જાય તો પૈસા વાળી દવા નથી લેવી એમ. હું એટલે કહેતી હતી સાલી પાસે પ્રાઇવેટ ડોક્ટર આપણે કહે પેલા છે. પ્રાઇવેટ ડોક્ટર પાસે પણ જાતા, પણ હવે જોબ કરવાનું ચાલુ કરીને એટલે પૈસાની વેલ્યુ સમજાય કે ફ્રીમાં મળે છે તો નથી પૈસા દેવા એમ. નકર પેલા કાંઈ નહોતું તેમ થાય કે સરકારીથી શું મટે, ડાયરેક્ટ પ્રાઇવેટ હા પાસે. એમ જ કહેતા આપણે કઈ કે ને કે સરકાર પણ એ મા બાપની કમાણી હોય ને એટલે ખબર ન પડે. અત્યારે એની જ છે પણ આમ થોડીક વેલ્યુ ખબર પડે એમ કે અત્યારે ક્યાં વળી અમારા વાપરવા જાય છે. અમારા વાળા નહીં, તારે એક રજા રાખવી તો વિચાર કે કેટલા રૂપિયાની ખોટે ખોટી નુકસાની ખાય એટલે રજા નથી રાખવી. હા અને એટલે તને ખબર હોય. કાલે જોબ અમને કેવી આપી છે મમ્મી ખબર છે? નવરાત્રી છે ને તો બસ નથી આવવાની. તમારે સવારે ત્યાં તમારા કોસ્ટ્યુમ કાલે લઈને તમારે છે. કોસ્ટ્યુમ લઈને વહી જવાનું છે. સાંજે તમે 8 વાગે આવશો, સવારે વહી જશો 9 વાગે ઠેક આવશો તમે ઘરે. 8 વાગે 8 કા 9 વાગે એટલે ભણવાનું બંધ. ભણવાનું ચાલુ છે. સવારે તમારે લેક્ચરે લેવાના, ન્યાય ડ્યુટી તમારે કરવાની. 4 કલાક તમારે ડિસિપ્લિનમાં. કહું તો છું સાથે કોસ્ટ્યુમ લઈને જવાના ત્યાં બદલાવ. સવારથી સાંજ. એટલે તો કૃપા પૂછવા આવી હતી હમણાં કે આવું છે. મેં તો હા એવું છે. એ લોકોને બસ ન મોકલે, ન્યા રાખવાનું એમ, ત્યાંથી વહી જવાનું. તો તમારે એમ કહેવાય તો અમે બધાય નહીં આવી, તમે બસ મોકલો તો અમે આવી. એ કે તમારી ડ્યુટી છે. અહીંયા અમે અમારે કેમ રેડી થવું જોઈએ? છોકરાઓ ના પાડી શકે, સ્ટુડન્ટ છે ઈ ફેકલ્ટી ના ન પાડી શકે. હા એ તો બરોબર. એને જોબ કરતા સ્ટુડન્ટ કે તો થાય. સ્ટુડન્ટ કે તો થાય, પણ એ હવે થઈ ગયું, મેસેજ આવી ગયો તો કે આવું હોય તો આવો, ન હોય તો કઈ નહીં એમ કહી દીધું. તમારે તો જવું જ પડે ફરજિયાત. અમારે student તો ફરજિયાત ન જવું જાય પડે. તો હા ઈ કે અમારે કેમ તૈયાર થવું, ક્યાં થવું? મેં તમારે થવું એમ અમારે થવાનું, બીજું શું? મેં 1 પીસ પહેરી હા, લેજો. એવું ચણિયા ચોળી ન લેવાય તો પછી ન્યા તો દગ થાય. દગ થાય એવું પહેરવાનું. એટલે મેં તો 1 પીસ પહેરી લેજો, ક્યાં One જરૂર piece છે? કે કુર્તી કે અને ખરેખર હું રાસ લેવા ગઈ હતી ને મને એમ થાય કે કુર્તી ને પેન્ટ પહેરીને ગયા હોય ને એમાં કમ્ફર્ટેબલ આવે. ઓલું તો એ ચણિયો પગમાં આવે ને ઘડીક થાય તો ઓલી ચૂંદડી નીકળી જાય, ભટકાય ને ગરમી થાય. બહુ મજા આવતી હતી. રમવાની જ મજા આવતી હતી. અને એ છૂટા વાળને કરતા એ પોની વારીને તમે ગયા હોય ને કુર્તી ડ્રેસ પહેર્યો હોય મજા આવે. રબર નાખી લે પોની વાળ લે. ઓમાં છે ને બહુ ગરમી થાય. પાછી ગરમી થાય, ઠેકડા મારી લે. આ દુખાવો હોય મને એમ છે ઠેકડા મારીને દાઢનો વધે થયું છે, નકર કઈ નો થતો. અહીંયા પહોંચી ગયું છું એટલે. પેટું વધી ગયું. આ પેઢું જ દુખે છે. ડોક્ટર ને કેવું જોઈએ? એવું હશે તો સાંજે હું સાવલી સાહેબ ને બતાવી આવીશ. ક્યારે રમવા જવાનું છે? આજે વ્રજવાટિકામાં જવાનું કહેતા, જો વરસાદ નહીં હોય તો. અત્યારે જો પાછો રહ્યો છે ને આવે છે ને એવું થાય છે. તડકો છે અને તડકામાં વરસાદ છે, અંધારો છે. અંધારો છે. ત્યાં ફૂલ હતો, હું દવા લેવા ગઈ હતી ને ત્યાં. અત્યારે તડકો છે ને રહી ગયો છે ત્યાં છે નથી ને. મને તો એમાંય થયું કે આજે યોગા બંધ રહે, યોગા ક્લાસમાં વરસાદ જવાનું. તો પડે ત્યાં પડે. આ મને છે લગભગ હાથી હોય છે. હાથીઓ તો યોગ્ય હોય છે, હાથીઓ તો હરાજમાં હોય. જે હોય તે હાલો, યોગાનો ટાઈમ થતો આવ્યો. શીતળા વરતી છે, નક્તર હોય એટલા. અત્યારે શું કહેવાય ખબર છે? નહીં મેઘા વર્ષા કંઈક એવું કંઈક કહેવાય. અમાર પૂજા મેડમ અમને કહેતા હતા કે જે આ વરસાદ હોય ને એ કે આમ ત્રાસો આવે એમ, સીધો પડતો ન હોય, આમ ત્રાસો આવે આ વરસાદ. બાજુથી વાય કે આ બાજુથી વાય, હા ધીરો પવન વાય, એને પવન મેઘા વાય. વર્ષા કંઈક એવું કંઈક ઈ કહેતા હતા. એવો વરસાદ એટલે છે. લગભગ શીતળા હોય. માણે એમ કે સમુદ્રમાં વરહે ને અહીંયા વરહે તો વીસી કુસી ને એવું થાય ને એવું તો કહેતા ઈ કે આ વરસાદ બહુ સારો ને એવું બધું કહેતા હતા. કેતા હોય. આપણે કે બહુ આમાં ખબર ન પડે. ઈ એમ કે હાથીઓ આટલા હરાત ખાહે ને શીતળા કેલી થાહે ને બહુ વરાય છે ને ઈ બધું બેઠા બેઠા બોલતા હોય. એને એવી ખબર પડતી હોય, આપને એવી કઈ ખબર નથી પડતી. આવીને વયો જાય આપણે તો. હા તે હાલો જાય, યોગાનો ટાઈમ થઈ ગયો છે હવે. અત્યારે અમે આવી ગયા છીએ જાંજખેડા, કારણ કે આપણે જે ક્રિષ્ના કોમ્પ્યુટરમાંથી જે લેપટોપ લીધું હતું એને પાછું કોલોબ્રેશનમાં પાછું ઓફર કરી છે. તો કોલોબ્રેશન કરવા માટે પાછું આવ્યા છે અને અત્યારે અહીંયા જઈ છે. અમે BRTSમાં આવ્યા સફર કરતા કરતા પાછા એની દુકાને જઈએ છીએ. હવે પછી ત્યાં બધું
જો એ મસ્ત એકદમ લુક આવે કારણ કે ચાંગખેલા છે ને બ્યુટીફુલ સિટી છે. અહીંયા બધું આમ હાઈફાઈ એરિયો છે થોડો, તો ચાંગખેલા બહુ મસ્ત એરિયો છે રહેવા માટેનો. તો એકદમ વ્યવસ્થિત. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આ રહ્યું છે કૃષ્ણા કોમ્પ્યુટર. આ રીતે જો આખી લાંબી આખી આમ શોપની દુકાન, આ રીતે જ્યાં શોપ હોય ને એકદમ આમ શોપ હોય, જો કંપની હોય ને આમ કંપની હોય, એ રીતે આમ બધું આમ પ્રોફેશનલી હોય. આમ સિટી સારું જો આમ એકદમ ક્લીન ને એવું છે. એટલે આમ ચાંગખેડા ડેવલપ એરિયા કહેવા. તો આખો કઈ વાંધો નહીં, ચાલો હવે ઉપર જઈએ અને કરીએ. અત્યારે જો આપણે અંદર કૃષ્ણા કોમ્પ્યુટરની અંદર આવી ગયા હતા અને જો આપણે લેપટોપ લઈ લીધું છે. નમસ્તે. જો આ જો માલીભાઈ દુકાનના ઓનર છે, એને જો આપણે રીઝનેબલ પ્રાઇસની અંદર મેકબુક આપી દીધું છે. આપણા રિલેટિવને લેવું હતું એટલે આપણે અહીંયા આપણે તો કોલોબરેશન કરવા આવ્યા હતા, તો મેં કોલ કર્યો હતો, નક્કી થઈ ગયું અને લેપટોપ પરચેસ થઈ ગયું છે. માઉસ ને બેગ ને બધું ફ્રી આપ્યું છે ભેગું, આપણે રીઝનેબલ પ્રાઇસમાં આપી દીધું છે. તો આપણે અત્યારે પરચેસ કરી લીધું ને અહીંયાથી જ આપણે કુરિયર કરી દઈશું. કુરિયરની વ્યવસ્થા છે કા આપણે કુરિયર થઈ જશે એટલે આપણે કુરિયર કરી દઈશું. હું ને જીતબેન આવ્યા હતા લેવા માટે, એટલે હવે અહીંથી કુરિયર થઈ જશે ને હવે અમારે રીલ શૂટ કરવાની છે, તો હવે એ શૂટ કરીશું. હવે તો જો અત્યારે આપણે મેકબુક પરચેસ કરી લીધું ને બીજું છે કે ત્રીજું છે. હા ત્રીજું મેકબુક. આપણે 3rd નંબરનું મેકબુક અહીંથી લીધેલું છે, 3rd મેકબુક લીધું, તો 3 અહીંથી લીધેલા છે. અને કઈક થઈ ગયા અને અત્યારે સાંજના 8 વાગી ગયા છે. રીલ શૂટ કરતા કરતા આપણે 8 વાગી ગયા છે, કારણ કે 2 રીલ શૂટ કરીને તો બહુ વાર લાગી, કારણ કે આમ યુનિક આઈડિયાસ હોવા જોઈએ ને એવું બધું હોવું જોઈએ. એટલે આપણે સારી રીતે હવે 3-4 દિવસની અંદર તમને એડિટ કરીને પણ મળી જવાની છે. પછી તમે કહેજો રિઝલ્ટ કેવું લાગ્યું આપણું. એટલે ચાલો તો હવે આપણે 8 વાગી ગયા છે ને હવે આપણે ઘરે જવાનું છે, હવે ખાવા માટે હવે જઈએ છીએ. ચાલો બહુ સરસ રીતે રીત બનાવી છે, મજા આવી ગઈ છે. મજા આવી ગઈ ને બાકી? અરે મોજે મોજ. મજા આવી જવી જોઈએ. હા તો ચાલો હવે નીકળીએ અમે. બાય. ટ્રાફિક કેટલી છે, સિગ્નલ અહીંયા લાલ થાય ને પાછું લીલું થાય એવું પાછું લાલ થઈ જાય છે. આમ અમે નીકળી જ નથી શકતા અહીંયા. અને જો અહીંયા સિરિયસ વાત હાલે છે આ ભાઈની બેનની. કયું ના સિરિયસ વાત કરે છે. અને જો બાકી ટ્રાફિક જોવો તમે, નવરાત્રીનો ટ્રાફિક કહેવાય. હજી તો ચાલુ નથી થઈ પહેલાનો ટ્રાફિક છે. આમ એ મોડી લેટ ચાલુ થાય, આ તો ઓફિસ વાળાનો જ ખાલી એટલો ટ્રાફિક છે. તમે જોવો લાલ થાય ને સિગ્નલ, જો આ સિગ્નલ લાલ થયું ને પછી હમણાં લીલું થશે ને એવા થોડાક જશે પાછું લાલ થઈ જશે. વારો જ ના આવે એમાં. 2 વાર થયા તમે ઊભા છે પાછું લાલ થઈ ગયું. 2 વાર લીલું થઈ ગયું, હમણાં લીલું થયું ને આ થોડા એવા નીકળશે ને ત્યાં પાછું લાલ થઈ જશે. જો અત્યારે અમે ઇસ્કોન આવ્યા છીએ છોલે કુલચા ખાવા માટે. અહીંયા અમે છોલે કુલચા ખાતા જઈએ. આપણે છોલે કુલચા ખાવા આવ્યા છીએ ઇસ્કોન માટે. અને એ લોકો જે હતા પહેલા કૃષ્ણ કોમ્પ્યુટર વાળા, એ બહુ આગ્રહ કરતા હતા કે મારવા જે ફેમસ મળશે ખાતા જાવ. ટાઈમ નહોતો એટલે પછી ત્યાંથી નીકળી ગયા. અને અત્યારે ઇસ્કોન તમે જમતા જઈએ છીએ છોલે કુલચા, અને પછી હવે બીજી માટે નીકળીશું. પછી હવે જોવો ઇસ્કોનનો ટ્રાફિક જોવો. આ બધો ઇસ્કોનનો ટ્રાફિક છે. અને અત્યારે અમે જમી લીધા છોલે કુલચા. વિજય સેલ્સ વાળા છે ને જો એ બહાર ગરબા વગાડે છે એમનું. એના જે અંદર ટ્રાયલ માટે સ્પીકર આપ્યા હોય બહાર કાઢીને ગરબા વગાડે છે, બધાને સંભળાવે છે. આ જો આખી પબ્લિક આ ઇસ્કોનની છે. આ બધી જો કેવડી ટ્રાફિક છે, બધા સાંભળે ગરબા. એક આ આખો રોડ ભરેલો, ઓલી બાજુનો રોડ ભરેલો ને ઓલી બાજુ જ સિગ્નલ છે. ઇસ્કોનનું સિગ્નલમાં અહીંયા મોટી ટ્રાફિક થતી હશે, એનાથી સિવાય બીજા ક્યાંય નહીં થતી. પૂજીને ઘરે આવી હતી એટલે કે મારી બેન ખુશી છે એની પાસે અમે એસેસરી જોતા હતા કેટલી છે ગરબા માટે, ક્યારે કઈ પહેરવી ને ક્યારે ન પહેરવી. અત્યારે ડિસાઈડ કરતા હતા. એને કીધી છે નવરાત્રી તમારી કોલેજ રવિવારે છે, મારે કાલે છે, એટલે મને કહેતી દીદી તારે કંઈ જોતું હોય તો તું આમાંથી લઈ શકે એમ.
એટલે ઇયરિંગ્સ ને બધું એનું કલેક્શન છે એ બતાવતી હતી બધું. આ બેલ્ટ ને એ કે મેં નવું લીધું ને પછી રિંગ છે ને આ બધા એના જે ગળામાં પહેરવાના છે બધા. અને અહીંયા જો એનું કલેક્શન બધું બોક્સના બોક્સ ભર્યા છે આની અંદર તો બધું. આ શું ઓનલાઈન મગાવ્યું છે? હાથમાં પહેરવાનું છે. દીધું છે આપણે એક્ટિવાનું પાર્ક અને આપણે આવી ગયા છે વ્રજવાટિકામાં આજે દાંડિયા રાસ લેવા માટે. અહીંયા જો ઘરના મેમ્બરે આવીને બેસી ગયા છે. સાઈડ બંને સાઈડ બેસવા માટેનો એરિયો છે, જે લોકોને બેસવું હોય અહીંયા બેસી શકે. અને આ હોલની અંદર આપણે હમણાં દાંડિયા રાસ માટે જઈશું. આ સાઈડ ડાઇનિંગ હોલ છે જે લોકોને જમવું હોય એના માટે. અને અહીંયા છે આપણે દાંડિયા, અહીંયા આપણે જઈશું.